ગુડ મોર્નિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. આજે સવારે ફરીને એકવાર દેવની હજુરમાં, દેવના રાજ્યમાં વૃદ્ધિ પામવાને માટે આપણે જુદી જુદી જગ્યાઓએથી એકઠા મળી શક્યા. તે માટે દેવનો પુષ્કળ આભાર માનીએ છીએ અને ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. આજે તમે ખ્રિસ્તના પત્ર છો. તમે ખ્રિસ્તના પત્ર છો. યુ આર લેટર ઓફ જીસસ ફ્રોમ જીસસ. એ વિષય પર શાસ્ત્ર આધારે થોડીક વાત તમારી સમક્ષ મૂકવા માંગુ છું અને મારી ખાતરી છે કે ચોક્કસ આપણે આગળ વધીશું, ચોક્કસ આપણે આત્મામાં સળગીશું. આમેન, પ્રેઝ ગોડ. હિબ્રુનો પત્ર 1લો અધ્યાય અને 1લી કલમ. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યો. હિબ્રુ 1:1 આ પ્રમાણે કહે છે કે પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યો. પ્રેઝ ગોડ. પરમેશ્વર બોલે છે. તમારી પાસે આજ સવારે દેવનું વચન કદાચ ના હોઈ શકે. એ તમારો પ્રોબ્લેમ છે, દેવનું નહીં. કારણ કે દેવ તો બોલે છે. મારા વાલાઓ, દેવ માણસોની સાથે વાત વ્યવહારમાં માને છે. He believes in communication with mankind. આપણો પરમેશ્વર સંદેશા વ્યવહારની આપલેમાં માને છે. અહીંયા લખેલું છે, પ્રાચીન કાળમાં દેવ પોતાના અભિષિક્ત સેવકો દ્વારા પોતાના માણસોની સાથે બોલ્યો. પ્રેઝ ગોડ, હાલેલુયા લોર્ડ. હું તમને કહું છું, જે મેં પ્રાચીન કાળમાં બોલ્યો તેમ આજે પણ એ બોલે છે. ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય 9મી કલમ. અને યહોવા દેવે આદમને હાક મારીને કહ્યું કે તું ક્યાં છે? અને યહોવા ઈશ્વરે આદમને હાક મારીને કહ્યું, તું ક્યાં છે? વેર આર યુ? પતિત અવસ્થામાં આવી પડેલા આદમને પરમેશ્વર હાક મારે છે કે તું ક્યાં છે? બીજા શબ્દમાં કહું તો દેવ આદમની સાથે વાત વ્યવહાર કરે છે. એ પતિત થઈ ગયો છે, એ પાપમાં આવી પડેલો છે. તેમ છતાં પણ દેવ ની કૃપા કેટલી અદ્ભુત છે કે દેવ પોતાની કૃપાને લીધે, પોતાની દયાને લીધે આ પતિત અવસ્થામાં આવી પડેલા આદમની જોડે વાત વ્યવહાર કરે છે. મારા વાલાઓ, સ્વર્ગ હંમેશા આ પૃથ્વીની સાથે સંદેશા વ્યવહાર, સંચાર કરવાને માટે, કોમ્યુનિકેશન કરવાને માટે તત્પર જણાય છે. સ્વર્ગ હંમેશા સંદેશા વ્યવહાર કરવાને માટે આતુર રહે છે. અને મજાની વાત તો એ છે મારા વાલાઓ કે આ સંદેશા વ્યવહારની આપલે પણ પ્રથમ દેવ જ કરે છે. કેટલો અદ્ભુત આપણો પરમેશ્વર છે. મનુષ્ય રાહ જુએ છે કે સામે વાળો પહેલ કરે, પણ પરમેશ્વર અદ્ભુત છે. પરમેશ્વર વાત વ્યવહારની પહેલ કરે છે. સંબંધનો તાતણો બાંધવાને માટે તે પહેલ કરે છે. શા માટે તમે જાણો છો? કારણ કે સ્વર્ગ પૃથ્વી સાથે ફરીથી સંબંધ પુનઃ સ્થાપિત કરવા માંગે છે. મારો શબ્દ છે, ફરીથી સંબંધ સ્થાપિત કરવાને માટે તે પ્રયત્નશીલ છે કે જેથી આ પૃથ્વી સ્વર્ગ સમી બની જાય. એક જ રાજા અને એક જ રાજ્ય બને. સ્વર્ગમાં જે રાજા છે અને સ્વર્ગનો જે રાજા છે અને સ્વર્ગનો જે અધિપતિ છે, જે શાસક છે, રૂલર છે, એ જ શાસક પૃથ્વીનો પણ બને. એવી સ્વર્ગની ઈચ્છા છે. જેવું રાજ્ય સ્વર્ગનું છે એ જ રાજ્ય પૃથ્વી પર સ્થાપિત થાય, એવી સ્વર્ગની ઈચ્છા છે. એટલા માટે સ્વર્ગ સતત પૃથ્વી સાથે કનેક્ટેડ રહેવા પ્રયત્ન કરે છે. સ્વર્ગ સતત પોતાનો મેસેજ મોકલવા પ્રયત્ન કરે છે. મારા વાલાઓ, આજે વિશ્વમાં સંદેશા વ્યવહારના ઘણા બધા અદ્યતન માધ્યમો તમને જોવા મળે છે, પરંતુ પહેલાના સમયમાં આવું નહોતું. પહેલાના સમયમાં સંદેશા વ્યવહારની આપલેને માટે મારા વાલાઓ મનુષ્ય પક્ષીઓનો અને પ્રાણીઓનો ઉપયોગ કરતો. અને પછી મારા વાલાઓ
સંદેશા વ્યવહાર માટે પોસ્ટકાર્ડ આવ્યો, અમારા સમયની વાત, અંતરદેશી આવ્યું. અને જો વધારે ઝડપી તમારે ટપાલ મોકલવી છે, તમારો મેસેજ પાસ કરવો છે અથવા તમારો સંદેશો પહોંચાડવો છે તો તાર ટપાલ. પરંતુ મારા વાલાઓ, સંદેશા વ્યવહારમાં ક્રાંતિ ત્યારે સર્જાઈ જ્યારે ટેલિફોનની શોધ થઈ અને ઇન્ટરનેટનો યુગ આવ્યો. ત્યારે સંદેશા વ્યવહાર તેની ચરમસીમા પર પહોંચી ગયો, વધુ ઝડપી, વધુ સરળ. આજે સંદેશા વ્યવહારના ઘણા બધા પ્લેટફોર્મ છે, ઘણા બધા માધ્યમો છે. તમે પળભરમાં દુનિયાના કોઈ પણ છેડે સંદેશો પહોંચાડી શકો છો અને સંદેશો લઈ શકો છો. ઇન્ફોર્મેશનની આપ-લે કરી શકો છો. There are lot of means and tools in this era to communicate. ઇન્સ્ટાગ્રામ લઈ લો, વોટ્સએપ લઈ લો, વિડીયો કોલિંગ લઈ લો, ઝડપથી સંદેશો પહોંચી જાય, તમારે જ્યાં પહોંચાડવો હોય ત્યાં પહોંચી જાય. અને એને કારણે અમારા વાલાઓ, જે દુનિયા છે એ નાની થઈ ગઈ. પહેલા 7 સમંદર પાર જવું એટલે કે ઘણું બધું અંતર કાપવું, વેદનામાં લોકો રહેતા. પણ અત્યારે માણસને ખબર હોય છે, ફોન ઉઠાયો નહીં અને વાત કરી નહીં. પરંતુ મારા વાલાઓ, આટલી બધી ફેસિલિટી હોવા છતાં, આટલું બધું અદ્યતન માધ્યમ હોવા છતાં, આજનો મનુષ્ય મારા વાલાઓ જીવનદાયક સત્યની આપ-લે કરવામાં સદંતર નિષ્ફળ ગયો છે. બેશક આજના મનુષ્ય પાસે ઇન્ફોર્મેશનની આપ-લે કરવાની એક આગવી કુશળતા છે. પરંતુ હું તમને કહું છું, આજનો મનુષ્ય જીવનદાયક જે જીવન આપે છે, જે ભરપૂર જીવન આપે છે, એ સત્યની આપ-લે કરવામાં સદંતર નિષ્ફળ ગયેલો છે. Man has ability to circulate information, but man has failed to impart life-giving truth. જીવન આપનારું સત્ય, એની આપ-લે કરવામાં આજનો મનુષ્ય સદંતર નિષ્ફળ ગયો છે. કારણ કે મારા વાલાઓ, આજનો મનુષ્ય સ્વભાવે પાપી છે અને પાપી વ્યક્તિ બીજા પાપી વ્યક્તિને જીવન આપી શકતો નથી. કારણ કે બાઇબલ રોમનના પત્ર 3 અધ્યાયની 23મી કલમમાં પ્રમાણે કહે છે, સગળાએ પાપ કર્યું ને સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. પાપી વ્યક્તિ દેવના મહિમાને કેરી કરી શકતો નથી, લઈ જઈ શકતો નથી. એટલા માટે મારા વાલાઓ, આજનો મનુષ્ય ભરપૂર જીવનને બીજા સુધી પહોંચાડી શકતો નથી. હું પતિત અવસ્થા વાળા વ્યક્તિઓની વાત કરી રહેલો છું, હું જગતના લોકોની વાત કરી રહેલો છું. એટલા માટે મારા વાલાઓ, સ્વર્ગે હસ્તક્ષેપ કર્યો. કારણ કે સ્વર્ગ એકલું જ એવું છે જે પાપ વિહોણું છે. એકવાર ત્યાં પાપ હતું, એકવાર ત્યાં બંધ હતો, પરંતુ મારા વાલાઓ, દેવે એ બંધને, એ પાપને બહાર કાઢીને સ્વર્ગને પવિત્ર ને શુદ્ધ રાખેલું છે. આજે પણ પવિત્ર શુદ્ધ છે. એટલા માટે બાઇબલ આ પ્રમાણે કહે છે, હેવન્સ ડિક્લેર ધ ગ્લોરી ઓફ ધ લોર્ડ ગોડ. સ્વર્ગ દેવનો મહિમા પ્રગટ કરે છે. ત્યાં દેવની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. ત્યાં દેવ શાસક છે. સ્વર્ગ એ દેવનો ઇલાકો છે. હાલેલુયા લોર્ડ. એટલે સ્વર્ગે આ પૃથ્વી પર હસ્તક્ષેપ કર્યો કે મારે કંઈક કરવું પડશે, મારે ઇનિશિએટ કરવું પડશે, મારે પહેલ કરવી પડશે. અને એના માટે મારા વાલાઓ, બાઇબલ આ પ્રમાણે યશાયાના પુસ્તકમાં કહે છે, દેવે જોયું કે કોઈ મધ્યસ્થ નથી. જ્યારે દેવે પૃથ્વી પર જોયું ત્યારે બાઇબલ આ પ્રમાણે કહે છે, દેવ કહે છે કોઈ મધ્યસ્થ નથી. અને દેવે પોતાની હાથે તારણ સાધ્યું. ધેટ્સ મીન દેવે પહેલ કરી, પોતાનો હાથ પૃથ્વી પર લંબાવ્યો થ્રુ ધ જીસસ ક્રાઇસ્ટ. જેના દ્વારા દેવે સૃષ્ટિ ઉત્પન્ન કરી, જે આ યુનિવર્સનો માલિક છે, એ જીસસ ક્રાઇસ્ટને પરમેશ્વરે આ પૃથ્વી પર મોકલ્યા. સૃષ્ટિનો કર્તા, સૃષ્ટિનો ધણી પોતે આ પૃથ્વી પર આવ્યો. શા માટે? સ્વર્ગનો સંદેશો લઈને આવ્યો.
એ સંબંધ પ્રસ્થાપિત કરી શકે. અને સંબંધ પ્રસ્થાપિત કરવાને માટે સંદેશાની આપલે જરૂરી છે. અને સંબંધ પ્રસ્થાપિત થશે તો મારા વાલાઓ સ્વર્ગ આ પૃથ્વી પર ઉતરશે અને પૃથ્વી સ્વર્ગ સમય બની જશે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. ઈબ્રીનો પત્ર 1 અધ્યાય અને 2 કલમ આ પ્રમાણે ક્યાં છે? તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેને તેણે સગડાનો વારસ ઠરાવ્યો અને વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો. પ્રેઝ ગોડ. આપણે હિબ્રુ 1:1 વાંચ્યું. ત્યાં લખેલું છે કે પ્રાચીન કાળમાં દેવ પોતાના પ્રબોધકો દ્વારા આપણી સાથે બોલ્યો. અને અત્યારે 1:2 વાંચી ત્યાં લખવામાં આવેલું છે કે છેલ્લા સમયમાં પુત્ર કે તેમણે સ્વર્ગનો વારસ ઠરાવ્યો અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિને ઉત્પન્ન કરી એ ઉત્પન્ન કરતાને આ પૃથ્વી પર મોકલ્યો અને એના દ્વારા વાતનો સેતુ ફરીથી પુનઃસ્થાપિત કર્યો. પ્રેઝ ગોડ. આપણો દેવ કેટલું કૃપાળુ છે મારા વાલાઓ. એ સંદેશા વ્યવહાર કરવાને માટે આતુર છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું, આઈ એમ ધ વે, આઈ એમ ધ ટ્રુથ એન્ડ આઈ એમ ધ લાઈફ. હું માર્ગ, સત્ય તથા જીવન છું. જે જીવનની તમે શોધ કરી રહેલા છો, જે જીવનનો સંદેશો સ્વર કોમ્યુનિકેટ કરવા ચાહે છે, એ જીવન હું છું. આઈ એમ ધ લાઈફ. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે યોહાન 10:10 ની અંદર, ચોર ચોરી કરવાને, મારી નાખવાને, વિનાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી આવતો નથી, પણ હું જીવન અને ભરપૂર જીવન લઈને આવ્યો છું. પ્રેઝ ગોડ. જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત એ ભરપૂર જીવન છે. સ્વર્ગે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનદાયક સત્યની આપલે કરી. અને મારા વાલાઓ, બીજી અદ્ભુત બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપી દીધો, પોતાનું બલિદાન આપ્યું. અને એ ભરપૂર જીવનમાં પ્રવેશવાને માટેની જેટલી પણ અડચણો હતી એટલી દૂર કરી. You can access the life. You can access full life, full joy of the Holy Spirit. કારણ કે એ રસ્તો ખુલી ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સિર્ફ વાત ન કરી કે જીવન હું આપું છું, હું જીવન છું, પણ જીવન સુધી પહોંચવાને માટે તેમણે બલિદાન આપીને રસ્તો પણ ચોખ્ખો કર્યો. એટલે એનો મતલબ એમ થયો મારા વાલાઓ, નાઉ વર્લ્ડ હેઝ ઓપોર્ચ્યુનિટી ટુ એક્સેસ ધ લાઈફ. આ જગતને માટે મારા વાલાઓ એક તક છે, મહાન તક છે. તે ભરપૂર જીવન આ પૃથ્વી પર માણી શકે છે. ભરપૂર જીવન એ મૃત્યુ પછીની વાત નથી, એ કપોળ કલ્પિત વાત નથી. એ અહીંયાથી શરૂ થાય છે, આ પૃથ્વી પરથી શરૂ થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું કામ સિદ્ધ કરીને બાપને જમણે હાથે સ્વર્ગમાં ચડી ગયા, પોતાના મહિમામાં પ્રવેશ્યા, એવું બાઇબલ આપણને કહે છે. પણ પ્રેઝ ધ લોર્ડ, પવિત્ર આત્મા ત્યાંથી મોકલ્યો. પરમેશ્વર સંદેશા વ્યવહારને તોડવા માંગતા નથી. એ છેક આદમથી એને શરૂ કરેલો છે. છેક આદમથી, આદમના પ્રમાણે કહ્યું તું ક્યાં છે, ત્યાંથી દેવ સતત પતિત અવસ્થામાં પડેલા માણસની સાથે વાત વ્યવહાર કરવા પ્રયત્નશીલ છે. અને દેવે પવિત્ર આત્માને મોકલ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માને મોકલ્યો. અને એ પવિત્ર આત્મા દ્વારા ફરીથી મારા વાલાઓ આ જગતને પોતાનો સંદેશો દેવે આપ્યો. મારા વાલાઓ, આપણો પરમેશ્વર જે છે એ જૂની પદ્ધતિને અનુસરે છે. એટલે અદ્યતન પદ્ધતિને અનુસરતો નથી એવું પણ હું કહેવા માંગતો નથી. પણ હું જે તમને લઈ જઈ રહેલો છું ત્યાં, મે બી આજે સંદેશા વ્યવહારની આપલેને માટે મોબાઈલનો કીપેડ તમે ઉપયોગ કરી શકો, વોટ્સઅપમાં હાય કરી શકો અને ફટાક દઈને મેસેજ બીજે છેડે પહોંચી જશે. પણ આપણો પરમેશ્વર મારા વાલાઓ પત્રનો ઉપયોગ કર્યો. આપણા પરમેશ્વરે સંદેશા વ્યવહારને માટે પત્રનો ઉપયોગ કર્યો. અને આ પત્ર મારા વાલાઓ જગતને માટે લખવામાં આવેલો છે. અને પત્ર હું અને તમે છીએ. એટલા માટે બાઇબલ એમ કહે છે, યુ આર ધ લેટર ઓફ જીસસ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્ત ચાલ્યા ગયા, પવિત્ર આત્મા મોકલ્યો અને આપણા હૃદયો પર એ મેસેજ લખવામાં આવ્યો. આપણા હૃદયો પટ પર એ મેસેજ લખવામાં આવ્યો. કોના માટે? જગતના માટે. પ્રેઝ ગોડ.
કેટલી અદ્ભુત બાબત છે. આપણે વચન વાંચીએ. 2 કોરિન્થી 3 અધ્યાય 2 અને 3. અમારા પત્ર તે તમે જ છો કે જે અમારા દિલમાં લખેલા છો અને સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે છે. તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો કે જે પત્રની અમે સેવા કરી છે, સાહિતી તો નહીં પણ જીવતા દેવના આત્માથી, શિલાપાટો પર નહીં પણ માંસના હૃદયરૂપી પટો પર તે લખાયેલા. પ્રેઝ ગોડ. તમે ખ્રિસ્તના પત્રો છો જેના દ્વારા દેવ આ વિનાશ તરફ જઈ રહેલા જગતની સાથે વાત વ્યવહાર કરવા માંગે છે. અનડાઇંગ લવ સાથે ડાઇંગ વર્લ્ડની સાથે પરમેશ્વર વાત વ્યવહાર કરવા જઈ રહેલો છે. અને મારા વાલાઓ, આ પત્ર સાહિતી નહીં પરંતુ જીવતા ઈશ્વરના આત્માથી લખાયેલો છે. યસ, આ પત્ર પેન કે મોબાઈલના કીપેડ દ્વારા નહીં કે કોમ્પ્યુટરના કીબોર્ડ દ્વારા લખાયેલો પત્ર નથી. પણ બાઇબલ કહે છે આ તો દેવના આત્મા દ્વારા લખાયેલો પત્ર છે. થ્રુ ધ હોલી સ્પિરિટ. અને આ પત્ર મારા વાલાઓ કાગળ કે મોબાઈલ પર કે વોટ્સએપ પર કે માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ પર નહીં, પરંતુ બાઇબલ એમ કહે છે તમારા હૃદયપટ પર લખાયેલો છે. હાલેલુયા દોડ. તમારા હૃદયપટ પર પત્ર લખાયેલો છે. એટલા માટે તમે આજે એમ નથી કહી શકતા ઓ દેવ તમારું વચન અમારી મધ્ય ઉતરી આવો. નો, યુ હેવ ધ સ્પિરિટ. તમારી પાસે એ સંદેશો પણ અંકાયેલો છે. એનો મતલબ એમ થયો આ પત્રને કોઈ ઇરેજ કરી શકતું નથી, એના અક્ષરોને કોઈ ઇરેજ કરી શકતું નથી, ફક્ત તમે જ કરી શકો. પ્રેઝ ગોડ. હું જ્યારે આ વાંચતો હતો ત્યારે પોતે ઉત્તેજનથી ભરાઈ ગયો કે આઈ એમ ધ લેટર. હાલેલુયા લોર્ડ. આઈ એમ ધ લેટર ઓફ જીસસ ક્રાઇસ્ટ, ફ્રોમ જીસસ ક્રાઇસ્ટ. હવે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પત્ર છે. તમે અને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પત્ર છીએ. તો પત્ર મારા વાલાઓ અથવા પોસ્ટ નજીકમાં આવેલા પોસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ સ્ટોરેજમાં લોક થઈ ગયેલી હોય તો તમે કેવું અનુભવો? સમજી લો કે તમે ફ્લિપકાર્ટ પર, એમેઝોન પર કશું મંગાવેલું છે અને જે ટ્રેકિંગ લિંક આવેલી છે એના પરથી તમને ખબર પડે છે કે મારું પેકેજ ત્યાંથી નીકળી ચૂકેલું છે. અને પછી તમને ખબર પડે કે મારું પેકેજ બરોડામાં આવી ચૂકેલું છે, પણ તમારે સુધી જો પહોંચે નહીં તો હેલો, એમ મારા વાલાઓ આજે જગત પાસે ઈસુના પત્ર પહોંચતા નથી. એને પત્ર તો લખ્યા મારા વાલાઓ, અને દેવના આત્મા દ્વારા તમારા હૃદયપટ પર પત્ર તો લખ્યા, પણ અફસોસની વાત એ છે મારા વાલાઓ એ પત્ર જ્યાં પહોંચવા જોઈએ ત્યાં પહોંચતા નથી. હું કહું છું પોસ્ટમેનનો દાયિત્વ એ છે કે તે પત્રને એના સરનામે પહોંચાડે. જો તમે દેવના પત્ર છો, ઈસુ ખ્રિસ્તના તમે પત્ર છો મારા વાલાઓ, તો તમારે જગત સુધી પહોંચવું જરૂરી છે. તમારે વંચાવવું જરૂરી છે. જો તમે 2 કોરિન્થી 3 અધ્યાયની 2 કલમ વાંચશો તો આ પ્રમાણે લખેલું છે. અમારો પત્ર તે તમે જ છો કે જે અમારા દિલમાં લખેલો છે અને સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે. શું લખેલું છે? સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે. અહીંયા કોઈ પક્ષપાત નથી, કોઈ એલાઇટ ગ્રુપને માટે જ પત્ર નથી, પણ બાઇબલ આ પ્રમાણે કહે છે સર્વ માણસોને માટે સ્વર્ગીય પત્ર લખેલો છે. અને કહે છે કે તે દરેક માણસ, સર્વ માણસોના વાંચવામાં તથા જાણવામાં આવે. પણ હું તમને કહું છું આજે જગતના માણસોને એ જ ખબર નથી કે સ્વર્ગ અમારા પર આટલો બધો પ્રેમ કરે છે અને એમણે લવ લેટર લખેલો છે. હાલેલુયા લોર્ડ. એમણે અમારે સારું લવ લેટર લખેલો છે, જેમાં લખેલું છે ઓ પાપમાં ડૂબેલા વ્યક્તિ, હું તને પ્રેમ કરું છું, હું તને રેસ્ક્યુ કરવા ચાહું છું, હું તને તાણ આપવા માંગુ છું, હું તને નવું ગૌરવ આપવા માંગુ છું. તું રાખમાં જે બેઠેલો છે હું તને ઉઠાવીને રાજ સિંહાસન પર બેસાડવા માંગુ છું, હું તને પવિત્રતાના નવા વસ્ત્રો પહેરવા માંગુ છું, હું તને ગરીબીમાંથી બહાર કાઢીને આશીર્વાદોમાં લઈ જવા માંગુ છું.
આ પત્રનું લખાણ છે મારા વાલાઓ, પણ અફસોસની વાત એ છે કે આજે જગત જાણતું નથી ઈસુ ખ્રિસ્ત તેમને પ્રેમ કરે છે. જગત તો શેતાને લખેલા પત્રો વાંચી રહેલું છે. જગત તો શેતાને લખેલા પત્રો વાંચી રહેલું છે, જે ઈસુ ખ્રિસ્ત નિંદા કરે છે, જે કહે છે ઈસુ ખ્રિસ્ત આ ભારત દેશનો દેવ નથી, ઈસુ ખ્રિસ્ત તો પરદેશનો દેવ છે. એનું કારણ શા માટે મારા વાલાઓ શેતાનના પત્ર વાંચવામાં જગત તલ્લીન છે? કારણ કે એમની સામે બીજો વિકલ્પ આપણે સારી રીતે મૂક્યો નથી. આપણે જે પત્ર વંચાવવું જોઈએ, જે જીવન આપે છે, એ જીવન જે તાણ આપે છે, જે મોક્ષ આપે છે, એને એની સમક્ષ મૂકેલો નથી. અને મારા વાલાઓ જ્યારે કંઈ જ વાંચવા ના હોય ત્યારે વ્યક્તિ ગમે તે વાંચી નાખે. જ્યારે તમારી પાસે કંઈ જ જોવા લાયક ના હોય ત્યારે યુટ્યુબમાંથી ગમે તે તમે જોઈ નાખો. આવી વસ્તુ છે. હું તમને કહું છું, તમે પત્રો છો તો પ્રગટ થાઓ. લખેલું છે સર્વ માણસોને વાંચવામાં તથા પ્રગટ થયેલા હોવા જરૂરી છે. તમારે પ્રગટ થવું જરૂરી છે. ગુપ્તમાં રાખવાથી એ પત્રનું મહત્વ ઘટી જશે. ગમે તેટલો સારામાં સારો સંદેશો હોય, પરંતુ મારા વાલાઓ એ સંદેશો જે તે વ્યક્તિ ન વાંચે તો એ સંદેશો વ્યર્થ છે મારા વાલાઓ. એટલે હું કહું છું, સંદેશાને પ્રગટ કરો, પ્રગટ થવા દો, જાહેર થવા દો. યુ આર ધ લેટર ઓફ ધ જીસસ ક્રાઇસ્ટ. તમે દેવના પત્રો છો, જાહેર તો થવા દો. તમારા પડોશીને ખબર તો પડવા દો. તમે દેવ તરફથી લખાયેલા પત્ર છો, મારા માટે લખાયેલો છે. હાલેલુયા દોડ. અને કહે છે કે સર્વ માણસો વાંચે. ધેટ્સ મીન તમે રીડેબલ બનો, તમને વાંચી શકાય. ઘણી વાર તમે જોયું હશે કે આપણે કંઈક લખતા હોઈએ અને લખતા લખતા એકાદ બે ભૂલ પડે એટલે આપણે શું કરીએ? પેનથી, ગુજરાતીમાં શું કહેવાય, છેકાછેક કરીએ. છેકાછેક, ઓકે. પછી ઘણી વાર જો છેકાછેક કરીએ તો શું થાય? કાગળ બે ફાટી જાય ને બીજી વસ્તુ મારા વાલાઓ શું લખેલું છે એ જ ખબર ના પડે. આજે ઘણા ખ્રિસ્તી લોકોની હાલત મારા વાલાઓ આવી છે. એમના જીવનને જોઈને ખબર જ પડતી નથી કે દેવે શું લખ્યું હતું. ક્યાંથી લોકો વાંચે? યુ આર ધ લેટર ઓફ જીસસ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તના તમે પત્રો છો. તમે રીડેબલ બનો. એવી રીતે રીડેબલ બનો કે તમને તમારો અડોશ પડોશ, તમારા જોબના સ્થળે તમારા કલીગ્સ તમને વાંચી શકે અને ઈસુનો સંદેશો પરસીવ કરી શકે. કોડિંગ ભાષાનો ઉપયોગ નથી કરવાનો. સરળ ભાષા સમજી શકે એવી રીતે. હિન્દી ભાષી લોકો હોય અને મારા વાલાઓ તમે નેપાલીમાં લખીને આપો તો કામ લાગે ખરું? ન લાગે. જે અવિશ્વાસી છે, જેને આત્માની ખબર ના હોય, તમે કહો રીબા લારા બાશ ખકલારા બાશો દોરો બોલો રોબા લારા બાબા મામા માશા, બીજું કઈ નહીં થાય. એ દોડીને ભાગી જશે. હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. તમારા જીવનને જોઈને સામેવાળાને સ્પષ્ટ મેસેજ મળવો જોઈએ કે દેવ શું ઝંકી રહેલો છે. ટેક એ સ્ટેન્ડ. ઘણી વાર મારા વાલાઓ જગતના લોકો અને વિશ્વાસીઓ વચ્ચે કોઈ ભેદ હોતો નથી. જ્યારે ભેદ હોતો નથી ત્યારે તમે સંદેશાની આપલે કરી શકતા નથી. જગતના લોકો વિશ્વાસી વ્યક્તિઓનું જે ના પ્રમાણે કહે છે અમારામાં અને તેમનામાં કોઈ ફરક નથી. શું કહે છે? અમારામાં અને તેમનામાં કોઈ ફરક નથી. તેઓ પણ જૂઠું બોલે છે વારે ઘડીએ ને અમે પણ જૂઠું બોલીએ છીએ. તેઓ પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે, અમે પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છીએ. તેઓ પણ પૈસાની દોડમાં પડેલા છે, અમે પણ પૈસાની દોડમાં પડેલા છે. અમે નોકરી આપીએ છીએ, ઇન્ટરવ્યુ આપીએ છીએ, ત્યારે એ ઇન્ટરવ્યુના સીવીમાં અમે નોકરી મળે એટલા માટે વધારાની બાબતો એડ કરીએ છીએ અને તેઓ પણ એમ જ કરે છે. કહેવાનો ભાવાર્થ કોઈ ફરક નહીં. કોઈ ફરક નહીં તો પછી કેવી રીતે તમને વાંચે? એ વાંચે છે. શું વાંચી રહેલા છે? અમારામાં અને એમનામાં કોઈ ફરક નથી. પણ જ્યારે એમ વાંચે કે તેઓ અમારા કરતા શ્રેષ્ઠ છે, તેઓ શાંતિમાં જીવે છે, તેઓ સ્વર્ગીય આનંદમાં જીવે છે, ત્યારે મારા વાલાઓ કંઈક વાત બને. ત્યારે કંઈક વાત બને. એટલે કોમ્યુનિકેટ કરતા શીખો. તમારા જીવન દ્વારા કોમ્યુનિકેટ કરો. તમારા શબ્દો દ્વારા એ સંદેશા વ્યવહારની આપલે થવા દો. આને ખબર પડી જશે મારા વાલાઓ
કે તમે કોના પત્ર છો, તમે શું કહી રહેલા છો. બોડી લેંગ્વેજ પણ એક લેંગ્વેજ છે, તમારું જીવન પણ એક લેંગ્વેજ છે મારા વાલાઓ. તમારા દરેક કાર્ય પોકળને ક્યાં છે, એ કાર્ય પાછળ કોણ છે. તમે જ્યારે જૂઠું બોલવા માટે ના પાડો છો ત્યારે તમે એક સંદેશો મૂકો છો. એ ખ્રિસ્તના પત્ર તરીકે તમે એમ કહો છો, ના હું જૂઠું બોલી શકતો નથી કારણ કે હું દેવનો માણસ છું. ત્યારે લોકો મોક્ષ પ્રાપ્ત કરવાને માટે, પાપની માફીને માટે અનેકવિધ પ્રયત્ન કરે છે, કર્મકાંડ જપ તપનો સારો લે છે, પણ તમે વિશ્વાસ રાખીને ઉભા રહો છો કે મને તાણ મળેલું છે. ત્યારે લોકોને મેસેજ મળશે, આ તાણ પામેલો વ્યક્તિ છે, શાંતિમાં છે. જ્યાં લોકો સંઘર્ષમાં હશે, બીમારીના સંઘર્ષમાં હશે, પણ તમે તંદુરસ્તીના આનંદમાં જશો. કોમ્યુનિકેટ કરો મારા વાલાઓ, કોમ્યુનિકેટ કરો. નુહે વહાણ બાંધતા દેવનો મેસેજ કોમ્યુનિકેટ કર્યો. બાઇબલ એમ કહે છે કે ધર્મીપણાનો ઉપદેશક હતો. એને પ્રચાર કર્યો, પાછા ફરો, પસ્તાવો કરો, દેવનો વિનાશ આવી રહેલો છે. અને એમ કરીને એને જગતને દોષિત ઠરાવ્યું. તમે તમારી એક્શન દ્વારા જગતને દોષિત ઠરાવી શકો છો. મારા વાલાઓ, આગળ તમે જોશો યુનાએ નીનવે નગરમાં સંદેશો દેવનો કોમ્યુનિકેટ કર્યો. સિમ્પલ, સરળ. પસ્તાવો કરો, 40 દિવસ પછી દેવ આ સ્થળનો વિનાશ કરવાનો છે. બિલકુલ સિમ્પલ. પાછા ફરો, દુષ્કૃત્યોથી પાછા ફરો. હું તમને કહું છું, આ જગત પર દેવના કોપની તલવાર લટકી રહેલી છે. દેવનો કોપ મારા વાલાઓ જજુમી રહેલો છે. કલોસી 3:5-6 કહે છે દેવનો કોપ. રોમન 1:18 કહે છે દેવનો કોપ. એફેસી 5:6 કહે છે દેવનો કોપ આવી રહેલો છે. એક વચન વાંચીએ, કલોસી 3:5-6. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ, જે મૂર્તિ પૂજા છે, તેઓને મારી નાખો. એ કામોને લીધે આજ્ઞા ભંગ કરનારા પર દેવનો કોપ આવે છે. દેવનો કોપ પ્રગટ થયેલો છે. તમે સંદેશો પાઠવી શકો, દેવનો કોપ પ્રગટ થયેલો છે. અને બાઇબલ એમ કહે છે સગળાએ પાપ કર્યું છે, સગળા દેવના મહિમા વિશે અધૂરા છે, સગળાને દંડ આજ્ઞા જાહેર થયેલી છે, સગળા પર દેવનો કોપ છે. બચી જાઓ મારા વાલાઓ. યોહાન બાપ્તિસે પોકાર્યું. સિમ્પલ, સરળ. ઓ સર્પોના વંશ, પાછા ફરો, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સિમ્પલ વાત કરી, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. શું આજે આપણે પોકારવાની આવશ્યકતા નથી? શું આપણા જીવનના વ્યવહાર દ્વારા મેસેજ આપવાની જરૂર નથી કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે? એટલે કહું છું, તમારા જીવનો વિશે સાવધ થાઓ. તમારા જીવનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદેશાની લાઈનમાં લાવો, આ લાઈનમાં થાઓ. કારણ કે ખ્રિસ્તી સમાજે આજ સુધી મારા વાલાઓ જગતને ઊંધો સંદેશો આપેલો છે. ઊંધો સંદેશો આપેલો છે. પહેલાના પિક્ચરમાં દારૂડીનું પાત્ર કોણ ભજવે? તો કે ખ્રિસ્તી વ્યક્તિ ભજવે. આમ જનતાને ખ્રિસ્તી વ્યક્તિ, સ્પેશિયલી જે ફોરેનનો ધર્મ છે, એવી માન્યતા છે. અને બીજી વસ્તુ કે એવા લોકો છે જે લોકો સવારે લગ્ન કરે ને સાંજે છૂટેછેડા થઈ જાય, ડાયવર્સ આમ છે. આ બાબતો ફેલાયેલી છે. હું તમને કહું છું, સહી સંદેશો આપો, સહી સંદેશો આપો. અને આજે જાંચો કે ખરેખર તમારા હૃદયપટ પર પવિત્ર આત્માએ લખેલું છે કે કેમ. અને લખેલું છે તો એ અસ્પષ્ટ તો નથી થઈ ગયું ને, એ વાંચી શકાય એવું હોવું જોઈએ. તમે જીવંત પત્ર છો મારા વાલાઓ. તમારા વાણી, વર્તન, વ્યવહાર દ્વારા તમારે સંદેશો પાઠવવાનો છે. યુ આર ધ લેટર ફ્રોમ જીસસ ક્રાઇસ્ટ. ભારતીય ડાકઘર યાની ભારતીય પોસ્ટ ડિપાર્ટમેન્ટનો જે સ્પેશિયલી જે પોસ્ટ માસ્ટર અથવા જે સંદેશાવાહક છે, પોસ્ટમેન છે, એનો ડ્રેસ કોડ છે, ખબર છે? ખાકી. હે ને? ખાકી કલર જોઈને જ આપણે કહી શકીએ પોસ્ટ આવી. માણસ ઉત્સુક થઈ જાય મારા વાલાઓ. ગામડામાં તમારું ઘર દૂર છે, દૂર દૂર ઘરો હોય ગામડામાં, તમે હોય, અને મારા વાલાઓ પોસ્ટમેન આવતો દેખાય.
કુટુંબમાં આનંદ છવાય જાય. પોસ્ટ આવી રહેલી છે. હાલેલુયા લોર્ડ. આને તો પહેલેથી ખબર હોય આનંદ વાળી છે, તો મારા વાલાઓ પોસ્ટમેનને એવી રીતે રિસીવ કરે જ્યારે ઘરનો જમાઈ હોય, અને કે આનંદના સમાચારો લઈને આવી રહેલો છે. હું કહું છું તમારો ડ્રેસ કોડ હોવો જરૂરી છે. તમારો ડ્રેસ કોડ આત્મા વાળો ડ્રેસ કોડની આવશ્યકતા છે, જેને જોઈને લોકોને ખબર પડે ધીસ ઇઝ અ મેસેન્જર ઓફ ધ હોલી ગોડ. એટલે બાઇબલ કહે છે, ઓ દેવના મંદિરના પાત્ર ઉચકનારાઓ, બહાર નીકળો, પોતાની જાતને શુદ્ધ કરો. આનું કહું છું મારા વાલાઓ, ખ્રિસ્તી વ્યક્તિઓ એ દેવના રાજ્યને માટે સારામાં સારી એડવર્ટાઇઝ બની શકે છે, અથવા તો બેડ એડવર્ટાઇઝ બની શકે છે. ભારત દેશ પર્યટન ખાતું વિકસાવે છે, ટુરિઝમ વિકસાવે છે. તો ટુરિઝમ જો વિકસાવે તો જે સ્થળો જોવાલાયક હોય, સારામાં સારા હોય, એના ફોટો હોય, હોર્ડિંગ્સ લાગે, એની એડ બને અને સારામાં સારા દ્રશ્ય દેખાડે. અને એ ચિત્રો એમ કહે છે, એ પિક્ચર આ પ્રમાણે કહે છે, એ રીલ આ પ્રમાણે કહે છે, એક વાર તો આવીને જુઓ, એક વાર તો અનુભવ કરો. અમિતાભ બચ્ચન ગુજરાત માટે શું કહે છે? प्रेज गॉड, कुछ दिन तो गुजरात में गुजारो, गुजरात से प्यार हो जाएगा. તમારા જીવનને જોઈને લોકોને પણ આવું થવું જોઈએ. તમને જોઈને એમ કેવું જોઈએ કે દેવના રાજ્યનો આનંદ તો માણવો જોઈએ. એમાં જવું, સ્ટેપ ઇન કરવું જરૂરી છે. બટ વેરી ફ્યુ પીપલ, બહુ થોડા માણસો મારા વાલાઓ દેવના રાજ્યને સારી રીતે લઈ જાય છે. બાકી ઘણા લોકો તો બેડ એડવર્ટાઇઝમેન્ટ કરે છે. યુ આર ધ લેટર ઓફ ક્રાઇસ્ટ. હવે હજકીએલ 12મા અધ્યાયની અંદર 1 થી 20 કલમ આપણે જોવાના છે, પણ વાંચવાનું નથી, ઘણી લાંબી કલમો છે. પણ હું તમને ટૂંકમાં કહી દઉં છું કે હજકીએલ ને દેવે ઇસ્રાયેલ પ્રજાને માટે નિશાની રૂપ ઠરાવેલો, તેમ આપણે પણ જગતને માટે નિશાની રૂપ છીએ. અહીં તમે વાંચશો લખેલું છે કે વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, હે મનુષ્ય પુત્ર, તું એવા બંડખોર લોકોમાં રહે છે કે જેઓને જોવાને આંખો છે પણ જોતા નથી, અને જેઓને સાંભળવાને કાન છે પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે. કેવા લોકો છે? બંડખોર લોકો. આપણે પણ મારા વાલાઓ જગતમાં રહીએ છીએ, જગત બંડખોર છે, બળવાખોર છે, તે સાંભળતો નથી, તે આડી પ્રજા છે, આડું ચાલે છે મારા વાલાઓ. અને તેમાં તમારે દેવનો મેસેજ કોમ્યુનિકેટ કરવાનો છે. હજકીએલને જવાબદારી સોંપી કે તું મારો મેસેજ, સ્વર્ગનો મેસેજ કોમ્યુનિકેટ કર, શબ્દો દ્વારા, પોતાના જીવનના કાર્યો દ્વારા. અને મારા વાલાઓ એને એક એક્ટ ભજવવાનું કહે છે. એથી હે મનુષ્ય પુત્ર, તું પોતાને માટે પરદેશ જવા માટે સામાન તૈયાર કર, અને તેમના દેખતા દિવસે નીકળ, અને તેમના દેખતા તું તારી જગ્યાએ થી બીજી જગ્યાએ જા. અને જો કે તેઓ બંડખોર લોકો છે, તો પણ તેઓ કદાચ ફરે, વિચાર કરે, તો દિવસે તેઓના દેખતા તારો મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ. અને જેમ લોક દેશ નિકાલને માટે ચાલી નીકળે છે, તેમ તું પોતે સાંજે તેમના દેખતા ચાલી નીકળ. તેમના દેખતા કોટમાં ખોદીને બાકું પાડ, અને તેમાં થઈને સામાન બહાર લઈ જા. તેમના દેખતા તારે તે પોતાને ખભે ઉંચકીને અંધારામાં બહાર લઈ જાઓ, તારે પોતાનું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહીં, કેમ કે મેં તને ઇઝરાયેલ લોકોને માટે નિશાની તરીકે ઠરાવેલો છે. બાબેલના બંદીવાસની વાત છે. દેવ પોતાના લોકોને પ્રેમ કરે છે, પોતાના લોકોને ફેરવવા માંગે છે. એટલા માટે એ કહે છે, હજકીએલ, તું મારો મેસેજ પહોંચાડ. આવું આવનાર છે, એમના પર મારો કોપ પ્રગટ થનાર છે, વિનાશ આવી રહેલો છે. એટલા માટે તું તારો સામાન બહાર કાઢ. જાણે બહાર જતો વિદેશ પરદેશમાં જતો કોઈ વ્યક્તિ સામાન બહાર કાઢતો હોય, એમ તું સામાન બહાર કાઢ. અને કે છે, રાત્રે સાંજે તું કોટમાં બાખારું પાડ, અને સાંજે અંધારામાં તારો સામાન બહાર કાઢ, કારણ કે આવા દિવસો આવનાર છે. હું તમને કહું છું, તમારી હરેક એક્શન જગતના લોકોને માટે નિશાની રૂપ થવી જરૂરી છે. એમને આશ્ચર્ય થવું જરૂરી છે કે આ કરી શું રહેલો છે, એના જીવન દ્વારા શું કરી રહેલો છે. અને આપણે તો ઘણી વાર મારા વાલાઓ કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ. કોણના હાકના પ્રોબ્લેમ ક્રિએટ કરે? હું તમને કહું છું, યુ આર ધ લેટર ઓફ ધ જીસસ ક્રાઇસ્ટ. તમે ખ્રિસ્તના પત્ર છો, પ્રગટ થયેલા છો. લોકોને વાંચવા દો, લોકોને સાંભળવા દો. તારણ, સ્વર્ગનું તારણ તમારે કોમ્યુનિકેટ કરવાનું છે. તમારા જીવન દ્વારા તમારે
વ્યવહાર કરવાનો છે. જે શબ્દો તમને આપેલા છે એ શબ્દોને પહોંચાડો. મારા વાલાઓ, પોસ્ટમેનની ભૂમિકા બહુ અગત્યની છે. જો તમે લેટ કરશો તો ઘણા માણસો મરી જશે. એસ્તરનું પુસ્તક તમે વાંચ્યું હશે. એસ્તરના પુસ્તકની અંદર મારા વાલાઓ, યહૂદીઓના દુશ્મને કાવતરું રચ્યું. એકી સાથે યહૂદીઓનો ખાત્મો કરવાનો. રાજા પાસેથી એણે ફરમાન લઈ લીધું, રાજમુદ્રાથી એને મુત્તાકિદ કરી દીધું અને હુકમ આપવામાં આવ્યો દરેક પ્રાંતમાં જ્યાં જ્યાં યહૂદી લોકો વસે છે ત્યાં ત્યાં કે આ પત્ર મળતા તમારે યહૂદીઓને મારી નાખવા. અને મારા વાલાઓ, એસ્તેર રાણી મધ્યસ્થી કરે છે, બાજી ફેરવી નાખ્યા છે. બીજા પત્ર કઢાવે છે રાજા પાસેથી અને એમાં લખે છે એ દિવસે તમારે સામું થવું, પોતાની રક્ષા કરવી. હવે મારા વાલાઓ, જે જલદ ઘોડાઓ વાપરવામાં આવ્યા પત્ર લઈને કે તમારે તમારી રક્ષા કરવી, તમારે રાજા કહે છે તમારો બચાવ થાય જરૂરી છે, પણ એ જો પત્ર ના પહોંચ્યું હોત તો યહૂદી કોમ આખી સાફ થઈ જાય. તમારા વાલાઓ, હું કહું છું તમારી જરૂર છે, આ શહેરને તમારી જરૂર છે. ફેસ્ટિવલમાં ના પડી રહો. દિવાળી આવશે, નાતાલ આવશે, પછી હોળી આવશે અને ફરી પાછી ચાલુ રહેશે. તમારું કામ કરો. શું તમારા દ્વારા દેવનો મેસેજ કોમ્યુનિકેટ થાય છે ખરો?